મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિરમગામમાં વોર્ડ નંબર 2 માં આવેલી 190 બંગલોઝ ધરાવતી તે અષ્ટવિનાયક સોસાયટીની બાજુના રોડ પર નવી વરસાદી પાણીની કન્સીલ્ડ ગટરનું કામ છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યું છે। બંને ગેટ પાસે ખોદકામ કરવામાં આવતા ભૂગર્ભ ગટરના પાણી રોડ ઉપર ફરી વળ્યા છે અને આ મામલે અમદાવાદ જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ અને વિરમગામ શહેર ભાજપ મહામંત્રી દ્વારા પાલિકામાં હલ્લાબોલ કરાયો હતો। આ અંગે તેમણે ચીફ ઓફિસર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા કે તેઓને ધારાસભ્યએ કામ કરવાની ના પાડી છે। વિરમગામ ભૂગર્ભ ગટરના પાણીના લીધે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે રેલવે બ્રિજથી પંચમુખી હનુમાન ચોકડીથી વચ્ચેથી અષ્ટવિનાયક બંગલો સોસાયટી નજીક રોડ ઉપર નવી કન્સીલેટ વરસાદી ગટરનું કામ છેલ્લા 6 માસથી ચાલી રહ્યું છે। સોસાયટીના બંને ગેટો પાસે ખોદકામ કરાયું છે। કોન્ટ્રાક્ટર દ્વારા થોડા અંતરે કન્સીલ્ડ કામ કરાવવામાં આવતા તેમજ છેલ્લા 6 માસથી એક ગેટ બંધ છે। આ અંગે જાન્યુઆરી, મે અને જુલાઈ મહિનામાં લેખિત રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા રોષે ભરાયેલા રહીશોએ મંગળવારે પાલિકામાં હલ્લાબોલ કર્યા હતા। રિપોર્ટર ધવલ પટેલ, ન્યૂઝ 7 ઇન્ડિયા, વિરમગામ।